જય શ્રી કૃષ્ણ મિત્રો, હૃદયનો હુકમ ચેનલ તમારું સ્વાગત કરે છે। આજે હું આવી છું મારા પપ્પાના ઘરે। મારા પપ્પાનું ગામ છે ક્રાકશ, એટલે હું મારા પપ્પાની ઘરે આટો મારવા આવી છું અને હું અવારનવાર બધી હેલ્થ વિશે અને બધા ઝાડ વિશે અને બધી માહિતી આપતી હોઈ છું। તો મારા પપ્પાના ઘરે પણ બહુ બધા વૃક્ષો છે, તો હું તમને મારા પપ્પાનું ઘર બતાવું। તો આવો મળીએ મારા પપ્પાને। આ છે મારા પપ્પા અને એને ઝાડવા પ્રત્યે ખૂબ જ પહેલેથી એને ખૂબ જ એમ કે પ્રેમ, અને કે બહાર ગામ ગયા હોય ને તો એક દિવસમાં પાછા વહી આવે, કારણ કે એ એમ કે ઝાડવા સુકાઈ જશે અને ચકલાને એને બધાને બહુ હાંસવે, એને રોજ રોટલી નાખવાની, પછી પાણી એને પાવાનું। તમે જોઈ રહ્યા અહીંયા પાણી ભર્યું છે, અહીંયા ચકલીને બધું। આ મારા મમ્મી છે, આવો મમ્મી, આ મારા મમ્મી છે અને આ મારા પપ્પા છે, બે ગામડે રહે છે અને એને વૃક્ષો અને પશુ પક્ષીને બધાને બહુ લાગણીશીલ છે, એટલે કે બાર ગામ પણ નથી જતા અને આ વૃક્ષો એમણે પણ ઉજેરેલા છે। તો મારા પપ્પાને કહીએ, જો આ અંજીર તમે ક્યારે વાવ્યું હતું? આ છે અંજીરનું ઝાડ, અંજીરને 5 વર્ષ થઈ ગયા। હા, ડાળખું વાવ્યું હતું ને? આ અંજીર છે। અંજીરની તો આપણને બધાને ખબર જ હશે કે આપણે અંજીર જે પલાળીને ખાઈએ છે ને, એ મિત્રો આ અંજીરનું ઝાડ છે। અને અંજીર કેવા આવે છે બાપુજી? બહુ ડાલે ફૂટે અને ફૂલ ન આવે, સીધા અંજીર જ થાય। અને જે તમે એ જોયું કે આપણે જે લાગણીથી ભાવથી જે આપણે ઝાડને ઉછેર્યું હોય ને મિત્રો, એનું ફળ ખાવામાં ખૂબ જ મીઠું હોય છે। આપણે જોઈએ છે ને બહારથી આપણે જે ફળ લાવી એ ભાવે છે આપણને, ખૂબ જ મીઠું લાગે। હવે આ એની બાજુમાં છે આ સીતાફળ। સીતાફળ વિશે બાપુજી તમે કહો। આ સીતાફળ છે અને આને પંખીએ ખાય, માણસે ખાય અને બહુ ખાવામાં તંદુરસ્તી આપણે સારી રહી। સીતાફળ કેટલા આવે છે? સીતાફળ બહુ આવે અને કિલખોડા બહુ ખાય। હજી બી આ ખાતા પંખીના ખાધેલા તો આવડા હજી આ સીતાફળ પોરના ખાધેલા છે। અને બાપુજી પક્ષીઓ ઝાડ ઉપર જે ફળ ખાતા હોય એ જોઈને આપણને કેટલો આનંદ થાય। અમારે ખાવું હોય ને તોય મારા બા અને બાપુજી છે એ નીચે પડે ને તો જ ખાય, બાકી પક્ષીને ખાવા રેવા દે છે, એમ એટલા લાગણીશીલ છે। એટલે અને બાપુજી તમને યાદ છે આવલા તો ટ્રેક્ટરે ભાંગી નાખી હતી, અહીંથી ભાંગી ગઈ હતી, તો પણ એને ટેકો દઈ અને એને પાછી ઊભી કરી છે સીતાફળીને। અને ઝાડ ભાંગે ને, ઝાડને કાંઈ થાય ને એટલે મારા બાપુજીનો બહુ જ મગજ એનો ઓલો વયો જાય, એટલું એને ઝાડ પ્રત્યે આપણને રોવાઈ જાય। આપણને બધાને ખ્યાલ હશે કે જ્યારે વાવાઝોડું થયું હતું ને ત્યારે મારા બા ને બાપુજી અમે નહોતા, એટલે મારું ઘર હાસવા તે લીલિયા ગયા હતા, એટલે ત્યાં સિકુડી છે અને સિકુડી જ્યારે બહુ પવન હતો ને આખી સિકુડી હુઈ ગઈ હતી, ત્યારે મારા પપ્પાએ એને ટેકો દઈ અને ઊભી કરી હતી। એ સિકુડી હજી પણ છે હાલમાં અને ખૂબ જ સિકું આવે છે। હવે આ જોઈએ આપણે લીંબુડીનું ઝાડ। આ લીંબુડી છે, આવી લીંબુડી અમારા ફળિયામાં આવી લીંબુડી 3 લીંબુડી છે અને આ લીંબુડી એટલી એને ઉજારી છે ને એટલા લીંબુ આવે છે, 12 માસ લીંબુ આવે છે। ઉનાળામાં ગમે એટલા લીંબુ મોંઘા હોય ને તો અમારે કે એક લીંબુ અમારે બહારથી લેવું નથી પડતું, કારણ કે અમે 4 બહેનો છીએ અને અમારી 4 બહેનોને અમારા પપ્પા તગારું લીંબુ મોકલે છે। અને એને પણ આનંદ થાય કે દીકરીઓને લીંબુ ન લેવા પડે, એટલે અને લીંબુ છે એ આપણને ખબર છે કે લીંબુ છે એમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે। જે વ્યક્તિ રોજ દિવસના 2 લીંબુ ખાય ને એનો કોઈ દિવસ કાંઈ શરીરમાં રોગ ન થાય। પછી આ તમને આ બાપુજી આ બધું કયો, આ દર્શક મિત્રોને હવે ઘણા લોકોને તો શહેરમાં રહેતા હોય એટલે ખબર ન હોય કે આને શું કહેવાય। મિત્રો 1 મિનિટ, મિત્રો જો તમને ખબર હોય ને આને શું કહેવાય તો તમે કમેન્ટમાં લખજો, બરાબર? હવે કયો તમે। આ ટ્રેક્ટરને રાખવું છે, આ 2 રાખવું વચ્ચે ઓળી લે અને હાંકવાનું, અને તીકોડે પાટલું લાંબુ આવે એનું આવડું હાથી છે એ કળિયું કહેવાય। એ કળિયું મારવાનું, તીકોડે એને દાંતા સડાવે, હોલ છે એમાં દાંતા સડાવીને પછી હાથે તે સાહણું કહેવાય, સાહણું આપવાનું એટલે અહીંયા ટ્રેક્ટર છે
એક સમય એવો હતો કે ટ્રેક્ટર નહોતું અને અમે બળદે ખેતી કરતા હતા. હવે બળદ નથી અને બળદની જગ્યાએ ટ્રેક્ટરની ખેતી છે, પણ હજી બળદનું ગાડું અમે હાસવીને રાખ્યું છે. તો બળદ નથી પણ ગાડું છે. હવે ટ્રેક્ટર વાહે જોડીએ છીએ. મિત્રો અહીંયા પણ એક જામફળી છે અને એક જામફળી સામે છે. એ જામફળી તો મને ખ્યાલ છે કે એ મારે વાવેલી છે અને એ બારેમાં જામફળ આવે છે. અને આ તમે બાપુજી કઈ જામફળી વાવી છે? આના વિશે કયો. નાળિયેરી જામફળી છે અને સાધુનો આખું ટ્રેક્ટર મોકલ્યું હતું ને તો એ બિયારણ રોપા આવ્યા હતા. એની પાછી રોપા 2 લીટર ઓલી સીતાફળી થોડામ છે હાની એ સીતાફળી અને આ 2 દાળ ત્યાંથી આવ્યા હતા. નાળિયેરી જામફળી એટલે મિત્રો આપણે જે માર્કેટમાં મોટા જામફળ આવે છે ને એ આ જામફળી છે. અને જે વાવીને પહેલા જ વર્ષે જામફળ આવ્યા હતા અને એ જામફળ મને મોકલ્યા હતા. ખાવામાં ખૂબ જ મીઠા હતા. બિયા હોપર જેટલી ગોળી નીકળે અંદર. હા, બહુ દળવાળા હોય છે. અને મિત્રો આ લીંબુડી છે. લીંબુડી પણ 12 માસ છે. તમે એને જોઈ શકો છો એમાં કેટલો ફાલ અને કેટલા લીંબુ છે. અત્યારે મિત્રો ઉનાળાની સિઝન છે અને માર્કેટમાં લીંબુ બહુ જ મોંઘા વેચાય છે, પણ અમારા બાપુજીએ અમને લીંબુની માર્કેટમાંથી અમારે લીંબુ લેવું નથી પડતું. એ અમને 4 બહેનોને લીંબુ મોકલે છે. આ બિલ્લી છે મિત્રો અને આ બિલ્લીના ફળ છે. તમે જોઈ શકો છો બિલ્લીના ફળનું શરબત બને છે. અત્યારે ઉનાળામાં મારા મમ્મીએ શરબત બનાવીને તૈયાર રાખ્યું છે. જો આ લાવ્યો તો શરબત પી લઈએ પછી હું તમને બિલ્લી વિશે વાત કરું. મિત્રો બિલ્લીનું શરબત અમે પી લીધું છે. તમે પણ એકવાર ટ્રાય કરજો. જ્યારે આ બિલ્લું પાકી જાય ને અંદર જે મીંજ નીકળે ને એને સૂકવી અને પાવડર બનાવી અને એને આખો ઉનાળો એને ઉપયોગમાં લેવાય. એમાં લીંબુ નાખીને બિલ્લાનું શરબત પીવે ને એને નાના છોકરાને ઝાડા થઈ ગયા હોય ને તો પણ બિલ્લાનું શરબત પાય ને તો એને મટી જાય છે. અને ઉનાળામાં બિલ્લાનું શરબત પીવાથી લૂ નથી લાગતી અને શરીર માટે ખૂબ જ ઠંડક આપે છે. એટલે બિલ્લાનું શરબત ફાયદાકારક છે. બિલ્લીના પાન છે એમાં ઓક્સિજન હોય છે. જ્યારે કોરોના હતો અને જ્યારે બધાને ઓક્સિજન લેવલ ઘટતું હતું ને ત્યારે બિલ્લીના પાનનો રસ પીતા. બાપુજી તમે આ બિલ્લીને રોપ વાવ્યો હતો કે? રોપ હતો. અને પછી હાકર દળીને હાકર અને અત્યારે તો લીલાનું કરવું હોય ને પાકી જેવું હોય એનો નીંજ કાઢીને મિક્સરમાં નાખવાનું અને હાકર દળેલી નાખવાનું ભૂકું અને એમ શરબત બનાવી. હા, એવી રીતે શરબત બનાવે. અને તમારે મિત્રો જોવું હોય ને તો હું પણ બતાવું. લીધા શું ઓલું રાઈતો લીલું. જો મિત્રો આ છે તમે જોઈ શકો છો આ છે બિલ્લીનું ફળ બિલ્લું. આની અંદર જે મીંજ નીકળે ને એનું શરબત બને છે. તો આ તો બિલ્લીનું ઝાડ. બિલ્લીના પાન તો આપણે શિવલિંગને મહાદેવને આપણે ચડાવીએ છીએ. આપણને બધાને ખબર જ છે કે અનાયાસે પણ જો બીલીપત્ર ભગવાન શિવને ચડાવવામાં આવે ને તો પણ ભગવાન શિવ પ્રસન્ન થઈ જાય છે એમ. એટલે આ મારા મમ્મી પપ્પાએ ઘરે જ બિલ્લીનું અહીંયા ઓસરી છે ને ઓસરીમાં બાજુમાં જ એને ઉછેરી અને જાણે સાક્ષાત ભગવાન શિવ હોય એ રીતે એને ઉછેરે છે. અને દર સોમવારે ગાયનું દૂધ પાય છે અને દર સોમવારે દીવો કરી અને મારા મમ્મી પપ્પા છે તે બિલ્લીની પૂજા કરે છે. મિત્રો તમે જોઈ શકો છો કે આ મારી પાછળ જે ઝાડ છે ને એ બોરસલીનું ઝાડ છે. હવે મિત્રો બોરસલી હું ને એ મેં ક્યારેય જોઈ નથી, એટલે બોરસલી વિશે મારા બાપુજી તમને કહેશે. બાપુજી આ બોરસલી એટલે એ શું ફળ આવે કે? અને ફળ આવે નાના નાના અને આનો બિયા પણ દવામાં કામમાં લાગે છે. કોઈને મચ્છા હોય તો એના મરી અને એ આખો દી ખાવાનું નહીં, તડકે રહેવાનું અને મચ્છાને નાબૂદ કરે છે. 24 કલાકમાં રાહત થઈ જાય છે. અરે વાહ. અને આના ફૂલ જે ઉગડે એ ફૂલની માળા ઠાકોરજીને પહેરવામાં ચડે. તો મિત્રો તમે સાંભળ્યું કે મારા પપ્પાએ તમને કીધું કે બોરસલીના ફળ છે એ જે લોકોને મસાની તકલીફ થઈ ગઈ હોય ને એ લોકો માટે રામબાણ ઈલાજ છે ને. એના બિયા જળમૂળમાંથી મસા મટાડી દે. તો જળમૂળમાંથી મસા મટાડી દે છે આ બોરસલીના બિયા. મરીને એને ખાંડી નાખીને એનો પાવડર બનાવીને મરીનો ને એનો બેયનો લેવાનો ને આખો દિવસ ખાવાનું નહીં. આખો દિવસ ભૂખ્યા રહે અને એનો પાવડર છે એનું સેવન કરવાનું. તો મારા પપ્પાએ 2 બોરસલી વાવી છે. એક અહીંયા છે અને એક અહીંયા છે. તો આ હતું મારા પપ્પાનું ઘર અને મને અહીંયા આવી ખૂબ જ આનંદ થયો કારણ કે
તમે ગમે એ જગ્યાએ તમે જાઓ, તમે ગમે એટલા પૈસા બગાડીને ફરવા જાઓ કે ગમે ત્યાં તમે જાઓ, તમે ગમે એવી જાહો જહાલીમાં રહેતા હોય ને, પણ તમે જ્યારે બાળપણમાં જે તમે રહ્યા તમારું બાળપણ જ્યાં વીત્યું છે ને, ત્યાં તમે એકવાર આવો ને ત્યાં તમને શાંતિ મળે ને, એવી આખા દુનિયામાં એવી ક્યાંય શાંતિ નહીં મળે. હું અહીંયા આવીને અહીંયા ફળિયામાં પગ મૂકીએ ને તો મને ખૂબ જ સારું લાગ્યું એમ. તો મિત્રો, આ તો મારા પપ્પાનું ઘર. અહીંયા પપ્પાના ઘરે આવી, અહીંયા ફળિયામાં પગ મૂક્યો અને મને મારા બાળપણની યાદ આવી ગઈ. અને મારા પપ્પાએ અહીંયા ઓલું બનાવી દીધું હતું, કેવું ઝાંગી હિચકવાની ચોપડીઓ. જ્યારે અમે પેલું બીજું ભણતા ને, હાવ નાના નાના હતા ને, ત્યારનું મને યાદ છે. અહીંયા એવું બનાવી દીધું હતું અને અમે હિચકતા ઝાંગી. તો આ તો મારા પપ્પાનું ઘર. અને અહીંયા આવી અને મને ખૂબ જ આનંદ થયો, ખૂબ જ ખુશી થઈ. કારણ કે ગમે ને આપણે ગમે એટલી જાહો જહાલી હોય, ગમે એટલી આપણી પાસે સુખ સગવડ હોય, પણ જ્યાં જે આનંદ નથી આવતો ને, એ જ્યાં આપણું બાળપણ જ્યાં આપણું વીત્યું હોય ને, જ્યાં આપણે બાળપણમાં જે જગ્યા પર હોય એ જગ્યા પર આપણે જઈએ ને તો દિલને ખૂબ જ શકૂન મળે છે. અને મને અહીંયા આવીને ખૂબ જ શાંતિ થઈ અને ખૂબ જ આનંદ થયો. તો મિત્રો, મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી.